Hello friends, myself Mr. Minala Patel working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the topic testing of materials for the subject strength of materials. Subject code 3331904. તો ટેસ્ટિંગ માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે તે અહીંયા આગળ દર્શાવેલા છે ટેસ્ટિંગ માટે કયા કયા યુઝ થાય છે તો જુદા જુદા મટીરિયલના ટેસ્ટિંગ માટેના આઈએસ કોડ આ પ્રમાણે છે આઈએસ 1608 આઈએસ 432 આઈએસ 1500 ટુ 1958 આઈએસ 1586 ટુ 1958 એટસેટ્રા જે શાના માટે યુઝ થાય છે તે અહીંયા આગળ દર્શાવેલું છે જેમ કે જુદી જુદી ટેસ્ટ ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ ઓફ સ્ટીલ રોકવેલ હાર્ડનેસ ટેસ્ટ ઓફ સ્ટીલ એટસેટ્રા એ જ રીતે 4P આઇઝોડ વિકર્સ ટેસ્ટ શિયર ટેસ્ટ અને કમ્પ્રેશન ટેસ્ટિંગ આવશે તો આ ફક્ત જાણ પૂરતું છે એના પછી આપણે મેઇન ટોપિક જે જોવાના છે એ ટેસ્ટિંગ ઓફ મટીરિયલ્સ છે તો કોઈપણ મટીરિયલનું ટેસ્ટિંગ કરવું હોય તો એના માટેના મેઇન ટેસ્ટ જે છે તે આ મુજબ છે જેમ કે ટેન્સાઇલ ટેસ્ટ કમ્પ્રેશન ટેસ્ટ હાર્ડનેસ ટેસ્ટ ઇમ્પેક્ટ ટેસ્ટ અને શિયર ટેસ્ટ કોઈપણ મટીરિયલ હોય તો એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જાણવા માટે ટેન્સાઇલ ટેસ્ટ કરીશું એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી છે એ જાણવા માટે કમ્પ્રેશન ટેસ્ટ કરીશું એની હાર્ડનેસ જાણવા માટે હાર્ડનેસ ટેસ્ટ કરીશું એ કેટલું ઇમ્પેક્ટ સહન કરી શકે છે તે જાણવા માટે ઇમ્પેક્ટ ટેસ્ટિંગ કરીશું અને એ કેટલો શિયર ફોર્સ સહન કરી શકશે તે જાણવા માટે શિયર ટેસ્ટ કરીશું સૌથી પહેલાં આપણે લઈએ ટેન્સાઇલ ટેસ્ટ તો અહીંયા આગળ ટેન્સાઇલ ટેસ્ટ જેવી જ એક બીજી ટેસ્ટ આવે છે કમ્પ્રેસિવ ટેસ્ટ અહીંયા કમ્પ્રેસિવ ટેસ્ટ બતાવી છે કમ્પ્રેસિવ ટેસ્ટમાં શું કરવામાં આવે છે કે આ ટેસ્ટનો સ્પેસિમેન છે એને અહીંયા આગળ બે એન્યુઅલ બતાવેલા છે અને અહીંયાથી ફોર્સ નીચેની તરફ આપવામાં આવે છે અને અહીંયાથી ફોર્સ ઉપરની તરફ આપવામાં આવે છે એટલે વચ્ચેનું મટીરિયલ જે છે તે કમ્પ્રેસ થાય છે અને એ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે ટેન્સાઇલ ટેસ્ટમાં અહીંયાથી આ લોડ ઉપરની તરફ જશે અને આ લોડ નીચેની તરફ જશે એટલે મટીરિયલને ખેંચવામાં આવશે હવે કમ્પ્રેશન ટેસ્ટની અંદર શું કરવામાં આવશે તો જનરલી આ ટેસ્ટ જે છે તે પદાર્થનો દબાણભાર સહન કરવા માટે જે પદાર્થનો દબાણભાર સહન કરવા માટે યુઝ થતો હોય એવા પદાર્થના પરીક્ષણ માટે કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ સિમેન્ટ કોન્ક્રીટ ઈંટ કાસ્ટ આયર્ન એટસેટ્રા તો આ ટેસ્ટ માટે યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન એટલે કે યુટીએમનો યુઝ થાય છે જેમાં મશીનના બે એન્યુઅલ વચ્ચે જે તે પદાર્થને રાખીને ધીમે ધીમે દબાણભાર આપવામાં આવે છે જે ભારે મટીરિયલ તૂટે તેની નોંધ કરવામાં આવે છે જે લોડ પર મટીરિયલ તૂટી જશે એ એની શું કહેવાશે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહેવાશે તો એની નોંધ કરવામાં આવે તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ કેટલું થશે તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇક્વલ ટુ લોડ ઓપન એરિયા એટલે કમ્પ્રેસિવ લોડ ડિવાઇડેડ બાય ક્રોસ સેક્શનલ એરિયા કહીશું કોઈ પણ નમૂના માટે સ્લેન્ડરનેસ રેશિયો એટલે કે એસઆર ઓછો હોય તેમ એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય છે સીઆઈનો નમૂનો લઈએ તો એના માટે H/Dનો રેશિયો 2 કરતાં ઓછો રાખવામાં આવે છે અહીંયા આગળ એક સીઆઈનો સ્પેસિમેન બતાવેલો છે એમાં આ એની હાઇટ છે અને આ એનો ડાયામીટર છે હવે સપોઝ કે હાઇટ જો આપણે 6 રાખીએ અને ડાયામીટર જો 3 રાખીએ તો 3 2 6 એટલે રેશિયો 2 થશે પણ એના કરતાં એ રેશિયો ઓછો રાખવામાં આવે છે એટલે અહીંયા જો 6 અને અહીંયા 3 રાખીએ તો એની જગ્યાએ આપણે કેટલો ઓછો રાખવાનો છે એટલે ડાયામીટર જે છે તેની વેલ્યુ 3 કરતાં વધારે લઈશું અથવા હાઇટની વેલ્યુ 6 કરતાં ઓછી લઈશું ટૂંકમાં એ રેશિયો 2 કરતાં ઓછો રાખવામાં આવે છે કોઈ પણ નમૂનો છે તો એ નમૂના પર કમ્પ્રેસિવ લોડ આપતા ટ્રાંસા પ્લેન પર કમ્પ્રેસિવ અને શિયર બંને પ્રકારની સ્ટ્રેસ જનરેટ થતી હોય છે સીઆઈનો નમૂનો આશરે 45 ડિગ્રીના ખૂણે ત્રાંસા પ્લેનમાં શિયરિંગથી તૂટતો હોય છે એના પછી હાર્ડનેસ ટેસ્ટ આવે છે તો હાર્ડનેસ ટેસ્ટ માટે અહીંયા આગળ એક ફિગર દર્શાવી છે હાર્ડનેસને ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તો એના માટે અહીંયા આગળ એક સ્ટીલમાં બોલ લીધો છે ઇન્ડેન્સેશન માટે આ આપણો ટેસ્ટનો સ્પેસિમેન છે એના પર અહીંયાથી લોડ આપવામાં આવે છે બોલ ઉપર એટલે અહીંયા આગળ ખાંચો પડશે અને મટીરિયલની સરફેસ પર પડેલો ખાંચો જે છે એનો ડાયામીટર કેટલો છે એ મેઝર કરવામાં આવશે અને એના પરથી ઇક્વેશન થ્રુ પણ એની સ્ટ્રેન્થ ગણી શકાય
તો હાર્ડનેસ ટેસ્ટ એટલે શું? તો કોઈપણ મટીરિયલના ઘસારા સામેના અવરોધને એની હાર્ડનેસ કહેવામાં આવે અને એ હાર્ડનેસ કેટલી છે એ ચેક કરવા માટે જે ટેસ્ટ કરીએ એ ટેસ્ટને હાર્ડનેસ ટેસ્ટ કહેવાશે. ગિયર, બેરિંગ, ક્લચ, બ્રેક, શાફ્ટ વગેરેની અંદર ઘસારો લાગતો જોવા મળે છે. તો આવા મશીનના ભાગો જે છે એના માટે વપરાતા મટીરિયલની હાર્ડનેસ વધારે હોવી જરૂરી છે. તો એની હાર્ડનેસ જે છે એ ટેસ્ટ કઈ રીતે થઈ શકે? તો હાર્ડનેસ 3 રીતે ટેસ્ટ કરી શકાય. એક બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ, બીજી છે રોકવેલ હાર્ડનેસ ટેસ્ટ અને ત્રીજી છે વિકર્સ હાર્ડનેસ ટેસ્ટ. સૌથી પહેલાં જોઈએ આપણે બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ. તો બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટમાં અહીંયા જે પ્રમાણે આપણે ફિગર બતાવી હતી એ રીતે બોલથી પ્રેશર આપવામાં આવે છે અને આ ખાંચાનો ડાયામીટર નોંધવામાં આવે છે જેને આપણે સ્મોલ ડી કહીશું. પછી બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટમાં શું કરવામાં આવે છે? તો એ ટેસ્ટ જનરલી ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે BHN એટલે કે બ્રિનલ હાર્ડનેસ નંબર 450 કરતાં ઓછો હોય એવી ધાતુ માટે જ એનો યુઝ કરવામાં આવે છે. અને એ BHN કઈ રીતે મેઝર કરવામાં આવે છે? તો BHN ઇક્વલ ટુ P ડિવાઇડેડ બાય પાઈ ડી બાય 2 ઇન્ટુ બ્રેકેટમાં કેપિટલ ડી માઇનસ અંડર રૂટ સ્મોલ કેપિટલ ડી નો સ્ક્વેર માઇનસ સ્મોલ ડી નો સ્ક્વેર. આ ઇક્વેશનની મદદથી એની બ્રિનલ હાર્ડનેસ નંબર શોધવામાં આવે છે. તો P એટલે શું? તો લોડ કેટલો લાગે છે સ્પેસિમેન પર એ કેજીમાં દર્શાવવામાં આવે છે. કેપિટલ ડી એટલે ડાયામીટર ઓફ બોલ લઈશું આપણે. સ્મોલ ડી એટલે ડાયામીટર ઓફ ઇન્ડેન્સેશન લઈશું. એટલે જે આપણે ખાંચો તૈયાર કરેલો છે એનો ડાયામીટર અને ટી એટલે થિકનેસ ઓફ સ્પેસિમેનની થિકનેસ આપણે કેટલી લીધી છે, નમૂના જે ચેક કરવાનો છે આપણે તો એની થિકનેસ કેટલી લીધી છે. તો અહીંયા આગળ એક ટેબલ દર્શાવવામાં આવ્યું છે જેમાં જુદા જુદા મટીરિયલ બતાવવામાં આવ્યા છે. અહીંયા P/D² બતાવવામાં આવ્યું છે અને અહીંયા આગળ એની એપ્રોક્સિમેટ BHN વેલ્યુ દર્શાવવામાં આવી છે. તો CI અને MS હોય તો એનો P/D² નો રેશિયો 30 થશે અને એની બ્રિનલ હાર્ડનેસ વેલ્યુ અથવા બ્રિનલ હાર્ડનેસ નંબર એનો ગ્રેટર દેન 160 થશે. કોપર અને એલ્યુમિનિયમ એલોયસ હશે તો એમાં P/D² 10 થશે જ્યારે એની બ્રિનલ હાર્ડનેસ વેલ્યુ 60 to 160 મળશે. જ્યારે એલ્યુમિનિયમ માટે P/D² 5 થશે અને એની BHN વેલ્યુ 20 to 60 મળશે. નમૂના પર આવતો સડન લોડ આ જે ટેબલમાં દર્શાવેલું છે એ P/D² પરથી નક્કી કરી શકાય છે. જેમ કે ડી એટલે ડાયામીટર ઓફ બોલ, એ ડાયામીટર આપણે બોલનો 10 mm લઈએ છીએ. 10 mm બોલના ડાયામીટરથી આપણે ફોર્સ આપીએ છીએ. તો MS માટે P/D² કેટલું થશે? તો ઇક્વલ ટુ 30 MS માટે. તો એનો લોડ કેટલો થશે? તો P ઇક્વલ ટુ 30 ઇન્ટુ D². હવે 10 mm નો ડાયામીટર આપણે લીધો છે બોલનો એટલે કેપિટલ ડીની જગ્યાએ 10 મૂકીશું એટલે એ 3000 kg આવશે. એટલે લોડ 3000 kg નો એની અંદર થશે. હવે ટેસ્ટ નમૂના પર P લોડ આપીને એને દૂર કરવામાં આવે છે અને નમૂનાની સપાટી પર ગોળાકાર છાપ પડે છે જે આપણે અહીંયા આગળ ફિગરમાં જોઈ ગયા. આ છાપ પડશે જે અહીંયા આગળ ફિગરમાં દેખાય છે. અહીંયાથી ફોર્સ આપતા મટીરિયલની સરફેસ પર છાપ પડશે એટલે કે ઇન્ડેન્સેશન પડશે. તો આ છાપનો ડાયામીટર એટલે સ્મોલ ડી માપવામાં આવે છે અને પછી સ્મોલ ડીની કિંમત BHNના ઇક્વેશનની અંદર અહીંયા આગળ મૂકી દેવામાં આવે છે. એ સ્મોલ ડીની વેલ્યુ અહીંયા આગળ મૂકી દેવામાં આવે છે. ડાયામીટર તો આપણે બોલનો જે લીધો હશે એ લખીશું, જ્યારે અહીંયા આપણને જે છાપ મળી છે એનો ડાયામીટર લખીશું અને એનું કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને બ્રિનલ હાર્ડનેસ નંબર મળશે. જેમ સ્મોલ ડીની કિંમત વધારે હોય તેમ BHN ઓછી મળતી હોય છે. એટલે સ્મોલ ડીની કિંમત જો ઓછી હોય તો BHNની વેલ્યુ વધારે મળશે. એના પછી આવે છે રોકવેલ હાર્ડનેસ ટેસ્ટ. તો રોકવેલ હાર્ડનેસ ટેસ્ટમાં બે પ્રકારના ઇન્ડેન્ટર યુઝ કરવામાં આવે છે, એક કોન ઇન્ડેન્ટર અને બીજું બોલ ઇન્ડેન્ટર. આ જે બંને ઇન્ડેન્ટર છે એ બંને ઇન્ડેન્ટર માટે મશીન પર અલગ અલગ સ્કેલ વાંચવામાં આવે છે. કોન ઇન્ડેન્ટર લીધું હોય તો એના માટે C સ્કેલ વાંચવામાં આવશે અને બોલ ઇન્ડેન્ટર લીધું હોય તો B સ્કેલ વાંચવામાં આવશે. સૌથી પહેલાં તો આપણે જે ટેસ્ટ માટે સ્પેસિમેન લીધો હોય એના પર 10 kgf જેટલો લોડ આપીને દૂર કરી લેવામાં આવે છે. તો એ લોડને સિટિંગ લોડ કહેવામાં આવે છે, સૌથી શરૂઆતમાં આપેલો લોડ. એના પછી
વધારાનો લોડ F1 એટલે કે 140 kgf કોન ઇન્ડેન્ટર માટે અને 90 kgf બોલ ઇન્ડેન્ટર માટે આપવામાં આવે છે, જે 20 થી 25 સેકન્ડ રાખીને દૂર કરી લેવામાં આવે છે અને ત્યાર પછી સીધી જ હાર્ડનેસ વેલ્યુ C સ્કેલ અથવા તો B સ્કેલ પર વાંચવામાં આવે છે. જો કોન ઇન્ડેન્ટર લીધેલું હશે તો C સ્કેલ પર અને બોલ ઇન્ડેન્ટર લીધેલું હશે તો B સ્કેલ પર વાંચવામાં આવશે. હવે બોલ ઇન્ડેન્ટર શાના માટે યુઝ થાય છે? તો રોકવેલ બી એટલે કે નરમ ધાતુઓ માટે એ યુઝ થાય છે. જ્યારે કોન ઇન્ડેન્ટર એટલે રોકવેલ સી કહીશું આપણે, તો એ કઠણ ધાતુઓ માટે યુઝ થાય છે. એના પછી નેક્સ્ટ ટેસ્ટ આવે છે વીકર હાર્ડનેસ ટેસ્ટ. તો એમાં ઇન્ડેન્ટર તરીકે ફક્ત ડાયમંડ પિરામિડનો યુઝ કરવામાં આવે છે અને આ ટેસ્ટ શાના માટે યુઝફુલ છે? તો કટિંગ ટૂલ, હીટ ટ્રીટમેન્ટ કરેલા મટીરિયલ તેમજ ખૂબ જ પાતળા મટીરિયલ એટલે કે બ્લેડ જેવા પાર્ટ્સ હોય તો એના માટે હાર્ડનેસ ટેસ્ટ કરવા માટે યુઝ થાય છે. એના પછી ફોર્થ છે ઇમ્પેક્ટ ટેસ્ટ. તો અહીંયા આગળ ફિગરમાં ઇમ્પેક્ટ ટેસ્ટ બતાવેલી છે. કોઈ પણ મટીરિયલની ઇમ્પેક્ટ સહન કરવાની શક્તિ એટલે કે આઘાત સહન કરવાની ક્ષમતા એને ટફનેસ કહેવામાં આવે છે અને એ ટફનેસ જાણવા માટે બે ટેસ્ટ અવેલેબલ છે, એક 4P ઇમ્પેક્ટ ટેસ્ટ અને બીજી આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ. અહીંયા આગળ આ જે છે એ આપણો ટેસ્ટ માટેનો સ્પેસિમેન તૈયાર કરેલો છે. 4P ટેસ્ટ માટે આ પ્રકારનો સ્પેસિમેન તૈયાર કરવામાં આવશે અને આઇઝોલ્ડ ઇમ્પેક્ટ ટેસ્ટ માટે આ પ્રકારનો સ્પેસિમેન તૈયાર કરવામાં આવશે. અહીંયા આગળ જોઈ શકાય છે કે 2 mm જેટલો ખાંચો છે અને એ 5 mm જેટલો ઊંડો છે. અહીંયા યુ શેપ દર્શાવેલો છે. જ્યારે અહીંયા પણ 2 mm જેટલો ખાંચો છે, પણ અહીંયા ટ્રાયંગ્યુલર નોચ અથવા વી નોચ બનાવીને સ્પેસિમેનને તૈયાર કરેલો છે. અહીંયા આગળ લોડ આપવામાં આવશે એટલે આ મટીરિયલ તૂટી જશે અને સ્કેલ પર એનું રીડિંગ વાંચવામાં આવશે. તો આ જે બે પ્રકારની ટેસ્ટ છે એનો ડિફરન્સ શું છે? તો 4P ઇમ્પેક્ટ ટેસ્ટમાં નમૂનો જે છે એને સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે ટેસ્ટ કરવામાં આવે છે, જ્યારે આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં નમૂનાને કેન્ટિલીવર બીમ તરીકે ટેસ્ટ કરવામાં આવે છે. સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે શું? કે અહીંયા આગળ બંને છેડા પર આ જે પીસ છે, આપણો નમૂનાનો ટુકડો છે, એને બંને છેડા પર ટેકવેલો છે એટલે એને સિમ્પલી સપોર્ટ કહીશું. જ્યારે આ જે છે તે કેન્ટિલીવર બીમ તરીકે કન્સિડર કરશું, એટલે કે એક છેડો ફિક્સ કરી દેવામાં આવે છે અને બીજો છેડો ફ્રી રાખવામાં આવે છે એટલે એને કેન્ટિલીવર બીમ તરીકે કન્સિડર કરીશું. 4P ટેસ્ટની અંદર નમૂનાનું માપ 55 × 10 × 10 mm હોય છે, એટલે આ 55 જેટલી એની લેન્થ રાખવામાં આવે છે, 10 જેટલી હાઇટ અને 10 જેટલી વિડ્થ રાખવામાં આવશે. જ્યારે આની અંદર 75 જેટલી લંબાઈ રાખવામાં આવશે અને 10 × 10 જેટલી પહોળાઈ અને એની વિડ્થ અને ઊંચાઈ રાખવામાં આવશે. એટલે અહીંયાથી આ જે છે તે ટોટલ 75 mm લેવામાં આવશે. અહીંયાથી 47 mm ના ડિસ્ટન્સ પર નોચ આવશે, વી નોચ આવશે, જે 2 mm જેટલી ઊંડી આવશે. અહીંયા આગળ 6 mm જેટલું ડિસ્ટન્સ છોડીને લોડ એપ્લાય કરવામાં આવશે, એટલે અહીંયા આગળ લોડ એપ્લાય થશે અને પછી એ મટીરિયલ તૂટી જશે ત્યારે એનો રીડિંગ લેવામાં આવશે. એટલે આના સ્પેસિમેનની સાઇઝ 55 × 10 × 10 હશે 4P માટે, જ્યારે ઇમ્પેક્ટ ટેસ્ટ માટે 75 × 10 × 10 mm જેટલી સાઇઝ રાખવામાં આવે છે. બીજા ડિફરન્સમાં જોઈએ તો 4P ઇમ્પેક્ટ ટેસ્ટ માટે યુ નોચ તૈયાર કરવામાં આવે છે, જ્યારે આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ માટે વી નોચ તૈયાર કરવામાં આવે છે. યુ નોચ 2 mm પહોળી હોય છે અને 5 mm ઊંડી હોય છે, જ્યારે વી નોચ 2 mm ઊંડી હોય છે અને 45 ડિગ્રીના ખૂણે ત્રાંસી રહેલી હોય છે. 4P ઇમ્પેક્ટ ટેસ્ટની અંદર નોચ વિરુદ્ધ બાજુએથી લોડ લાગે છે, જ્યારે આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં નોચની બાજુએથી લોડ લાગે છે. એટલે અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ નોચ આપણી નીચેના ભાગે છે અને લોડ ઉપરના ભાગે લાગે છે, એટલે નોચ કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાંથી લોડ લાગે છે, જ્યારે આમાં નોચ સરફેસ પર જે બાજુએ હોય એ જ તરફ લોડ લગાડવામાં આવે છે. તો આ થયો બેઝિક ડિફરન્સ 4P ઇમ્પેક્ટ ટેસ્ટ અને આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ. અને નમૂનાને તોડવા માટે જે પણ એનર્જી યુઝ થાય છે તે બંને ટેસ્ટની અંદર ડાયલ ગેજ પર સીધી માપી શકાય છે, જે અહીંયા આગળ ફિગરમાં દર્શાવ્યું છે. સપોઝ કે આપણે મટીરિયલ પર લોડ એપ્લાય કરીએ છીએ અહીંયાથી અને આ મટીરિયલ અહીંયાથી તૂટી જાય છે ટેસ્ટ પીસ, એટલે અહીંયા જે ડાયલ ગેજ આપેલું હોય છે એના પર ડાયરેક્ટલી આપણને રીડિંગ
મળી જશે કે એની ટફનેસ કેટલી છે. હવે 4P ઇમ્પેક્ટ ટેસ્ટ માટેની આપણે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જોઈએ. તો સાઇઝ સ્પેસિમેનની કેટલી હશે? તો 55 × 10 × 10 mm. જ્યારે યુ નોચની સાઇઝ કેટલી હશે? તો 2 mm પહોળી અને 5 mm ઊંડી. એની અંદર માસ ઓફ હેમર અથવા તો પેન્ડુલમ, જેની મદદથી આપણે મટીરિયલને તોડવાના છે, એનું માસ 18.75 kg જેટલું હશે. એંગલ ઓફ હોઇસ્ટ, તો એને 160 ડિગ્રી જેટલા એંગલ પર ઊંચકી લેવામાં આવશે અને પછી એને છોડી દેવામાં આવશે, એટલે એનો ફટકો લાગશે હેમરનો. લેન્થ ઓફ પેન્ડુલમ 825 mm, એટલે પેન્ડુલમની જે લેન્થ છે એ આટલી રાખવામાં આવે છે, 825 mm જેટલી. એટલે અહીંયાથી આ જે પેન્ડુલમની લેન્થ છે તે 825 જેટલી રાખવામાં આવશે. અને પોટેન્શિયલ એનર્જી સ્ટોર્ડ ઇન હેમર એ થશે 300 જૂલ અથવા 30 kgf × મીટર. તો આ થઈ આપણી 4P ઇમ્પેક્ટ ટેસ્ટ વિશેની વાત. એના પછી આવે છે શિયર ટેસ્ટ. તો શિયર ટેસ્ટ માટેની ફિગર પણ અહીંયા આગળ દર્શાવી છે. મશીનના ઘણા બધા પાર્ટ્સમાં એની એક્સિસને લંબ દિશામાં ભાર લાગવાથી એની અંદર શિયર સ્ટ્રેસ ક્રિએટ થાય છે અને ઘણીવાર આ શિયર સ્ટ્રેસથી તે ભાગ તૂટી જાય છે. ફોર એક્ઝામ્પલ શાફ્ટ. તો જે ભાગમાં શિયર સ્ટ્રેસ ક્રિએટ થતી હોય એવા ભાગ માટે મટીરિયલનું શિયર ટેસ્ટ કરવું જરૂરી છે. અહીંયા આગળ ફિગરમાં શિયર ટેસ્ટનું સેટઅપ દર્શાવેલું છે, જેમાં ટેસ્ટ માટેનો જે નમૂનો છે, આ જે ટેસ્ટ પીસ છે એ 2 જગ્યાએથી તૂટી જાય છે. એટલે કે આ જે નમૂનો છે એનું ડબલ શિયરિંગ થાય છે એમ કહી શકાય. અહીંયા આગળથી ઉપરની તરફ ખેંચવામાં આવે છે, અહીંયા આગળથી નીચેની તરફ ખેંચવામાં આવે છે, એટલે વચ્ચેના જે ભાગ છે તે બેઠો કટ થઈને નીકળી જશે, એટલે કે મટીરિયલનું શિયર ફેલિયર થયું કહેવાશે. થેન્ક યુ.